તો વિશ્વ પ્રસિદ્ધ શ્રી ખોડલધામ મંદિર ખાતે ભક્તિમય માહોલની વચ્ચે ચૈત્રી નવરાત્રીનો આજથી પ્રારંભ થયો। માં ખોડલની ભક્તિમાં ભાવિકો લીન થઈ ગયા। ચૈત્રી નવરાત્રીમાં 9 દિવસ સુધી દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી ખોડલધામ મંદિરે વિવિધ ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરાયું, જેમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શ્રી ખોડલધામ મહિલા સમિતિ દ્વારા ચૈત્રી નવરાત્રીની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી। ચૈત્રી નવરાત્રી દરમિયાન શ્રી ખોડલધામ મંદિરે અલગ અલગ ભક્તિમય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ધ્વજારોહણ, યજ્ઞ, રાસ ગરબા અને ધૂન કીર્તન સહિતના ધાર્મિક કાર્યક્રમો દરરોજ ખોડલધામ મંદિર ખાતે કરવામાં આવશે। ખોડલધામ ટ્રસ્ટ દ્વારા નવે નોરતામાં દરેક જિલ્લા કન્વીનરો, મહિલા સમિતિઓ દ્વારા યજ્ઞ યોજવામાં આવ્યો છે। સાથે સાથે માના આંગણમાં ગરબાનો પણ એક કાર્યક્રમ રોજે રોજ યોજવામાં આવ્યો છે અને પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। ત્યારે આ એક પવિત્ર મહિનો જ્યારથી ચાલુ થયો છે, સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થપાય અને માં ખોડલ અને આપણા તમામ કુળદેવીઓ, તમામ સમાજને ખૂબ જ આશીર્વાદ આપે। ખોડલધામ ટ્રસ્ટ દ્વારા દર વખતે ચૈત્રી નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે। એમાં બોડી સંખ્યામાં બહેનો કાગવડ આવીને માતાજીની આરાધના કરી અને હરખભેર બધા કાર્યક્રમોમાં સાથ સહકાર આપે છે। રોજ અલગ અલગ જિલ્લા અને તાલુકામાંથી બહેનો આવશે। એમાં આજે પહેલું નોરતું છે તો જામનગર જિલ્લામાંથી બહેનો આવ્યા છે। એમ અલગ અલગ બધા જિલ્લાનો એક એક દિવસનો વારો હોય એ પ્રમાણે બહેનો આવશે। અમે જામનગરથી આવ્યા છીએ અને માતાજીને અહીંયા માતાજીના સાનિધ્યમાં આજે યજ્ઞ કરીને ખૂબ જ ધન્યતા અનુભવીએ છીએ। અહીંયા ખોડલધામ ટ્રસ્ટ દ્વારા અમને યજ્ઞની પણ ખૂબ જ સરસ મજાની તૈયારીઓ કરી આપી છે અને બપોરે બધા જ જેટલા બહેનો આવ્યા છે અને ભોજન પ્રસાદની વ્યવસ્થા કરી આપી છે અને ખૂબ જ અમને કાગવડ ટ્રસ્ટ દ્વારા સહયોગ મળે છે।